હજી જન્મ્યો નથી, ઇસ્માએલ. અને એ વખતની જે સ્ટોરી છે એના વિશે આજે આપણે મનન કરવા માગીએ છીએ. અને એના માટે તમે ખોલો ઉત્પત્તિનું પુસ્તક, એનો 16મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક, એનો 16મો અધ્યાય. અને એની થોડી કલમો આપણે જોવાના છીએ. હું આગળ કહું એ પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માગીએ. ખાસ કરીને મને ઈશ્વરની સહાયની બહુ જરૂર છે કે પ્રોપરલી હું સમજાવી શકું. એટલું જ નહીં, પણ જે કંઈ મર્મો છે એના પ્રોપર એનો ખુલાસો તમને આપી શકું. કારણ કે જુઓ તમે, આ 16મો અધ્યાય, એમાં શરૂઆત થાય છે હાગાર, ઇસ્માએલ અને ઇબ્રાહિમ અને સારાની વાત. એક જ અધ્યાયમાં કેટલી બધી બાબતો છે, એક જ અધ્યાયમાં, કે ઇબ્રાહિમે સારાનું માન્યું અને એની પત્ની તરીકે હાગારને લીધી, ને પછી એ પેલી ગર્ભવતી બની અને પછી ત્યાંથી એને ભાગી જવું પડ્યું. અને આ બધું જે છે એક જ અધ્યાયમાં આવી જાય છે. પણ એમાં પુષ્કળ છે એ આજે હું તમને કહેવા માગું છું. આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને તમારું પુસ્તક, પ્રભુ, અમે અમારી ભાષામાં સમજી શકીએ એ રીતે તમે અમને આપ્યું છે. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, બાઇબલના ગુજરાતીના ટ્રાન્સલેશન માટે. અને પ્રભુ, તમે અમને એવા દેશમાં રાખ્યા છે કે જ્યાં અમારે બાઇબલ સંતાડવું પડતું નથી. અમે ગમે એટલા બાઇબલ ઘરમાં રાખી શકીએ છીએ. અને પ્રભુ, ગમે ત્યારે, દિવસના ગમે પહોરે, પ્રભુ, અમે એને વાંચી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. આ એક મોટો આશીર્વાદ તમે અમને આપ્યો છે અમારા જીવનમાં, કે જેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી, આજે જે વચન અમારે સમજવાનું છે એ સમજાવવાને માટે મને બહુ મદદ કરજો. પ્રભુજી, આ 16મો અધ્યાય સમજાવવાના માટે મને ખૂબ મદદ કરજો, કે અમે પિતાજી કંઈક પામી શકીએ. પ્રભુ, અમે બફે ખાવાનું ખાલી જોવાને માટે નથી આવ્યા. અમે તમારા ઘરમાં, તમારી આત્મિક રેસ્ટોરન્ટમાં, તમારા આત્મિક કિચનમાં પ્રભુજી ખાવાને માટે આવ્યા છીએ. તો અમે જમી શકીએ, પચાવી શકીએ અને આત્મિક રીતે અમે આગળ વધી શકીએ એવી કૃપા પ્રભુ તમે અમને આપજો. તમારા પુત્ર, તમારા હલવાન, અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના તમે સાંભળજો અને સ્વીકાર કરજો. આમેન, આમેન. 16મો અધ્યાય, એમાં હું થોડીક જ કલમ વાંચીશ, કારણ કે આપણે ઘણું બધું વાંચેલું છે ઓલરેડી. 16મો અધ્યાયની બીજી કલમમાં આ પ્રમાણે છે: અને સારાએ ઇબ્રાહિમને કહ્યું, હવે જો યહોવાએ મને જણવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાઈનું કહ્યું માન્યું. અને ત્રીજી કલમ: ઇબ્રાહિમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યા પછી ઇબ્રાહિમની પત્ની સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહિમની પત્ની થવા માટે આપી. પછી ચોથી કલમમાં થોડોક ભાગ વાંચું છું. હાગારની પાસે ગયો, ગર્ભવતી થઈ, અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દૃષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાય. આ 16મા અધ્યાયમાં આપણને સારાની ભૂલ દેખાય છે અવિશ્વાસને કારણે, ઇબ્રાહિમની ભૂલ દેખાય છે અવિશ્વાસને કારણે, અને હાગારની ભૂલ દેખાય છે અભિમાનને કારણે. હાગારે તો અવિશ્વાસ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. ઇબ્રાહિમ આવ્યો એની પાસે, સારા એને મોકલ્યો હતો, એટલે એ તો દાસી હતી, એ તો એની એ હતી, સ્લેવ ગર્લ હતી. એટલે એનાથી નાપ કે હા કશું પાડી જ ના શકાય. જેમ ઇબ્રાહિમ કે, અથવા તો ખાસ કરીને સારા કે પ્રમાણે હાગારે કરવું જ પડે. એટલે સ્લેવ ગર્લ તરીકે ઇબ્રાહિમ તેની પાસે આવ્યો, એટલે હાગારને માટે તો કોઈ ચોઈસ હતી જ નહીં. એટલે ભૂલ હતી, અવિશ્વાસનું પાપ હતું સારામાં અને ઇબ્રાહિમમાં, કારણ કે ઈશ્વર એમને વચનનો દીકરો આપવાને માટે વચન આપ્યું હતું.
એમનાથી ધીરજ ના રહી અને એક કે બીજા કારણ કેમ સારાએ ઇબ્રાહિમને એની દાસી પાસે મોકલ્યો, એ બધા કારણો પણ આપણે ગયા વખતે જોયા હતા, એટલે હું ફરીથી રિપીટ કરવા માગતો નથી. પણ અહીંયા આગળ આપણે જોઈએ કે એની ત્રીજી એક મિનિટ, છઠ્ઠી કલમ, 16મો અધ્યાય છઠ્ઠી કલમ, આઈ એમ સોરી, પાંચમી કલમ બહુ લાંબી છે એટલે અડધેથી વાંચું છું. મારી દાસીને તમારી સોડમાં આપી, અને જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાય, અને મારીને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો. સારાને બાળકો થતા નહોતા, અને એટલા માટે ઇબ્રાહિમ હાગારની પાસે આવ્યો, ને હાગાર ગર્ભવતી થઈ. તો એ છે ને એની માલકણ, એટલે કે એની સારાને તુચ્છ ગણવા લાગી. હે સારા, તને તો બાળકો નથી થતા ને? હા, એને ટોન્ટ મારવા લાગી. જો હું ગર્ભવતી થઈ છું તારા પતિથી. અહીંયા આગળ લખ્યું છે છઠ્ઠી કલમમાં, ઇબ્રામે સારાને કહ્યું, જો તારી દાસી તારા હાથમાં છે, જે તારી દ્રષ્ટિમાં સારું લાગે તે તેને કર. અને સારાએ તેને દુઃખ દીધું ત્યારે તે તેની પાસેથી નાઠી. અને આગળ લખ્યું છે કે જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં, સારા કહે છે કે હું તુચ્છ ગણાય, પેલી એને તુચ્છ ગણવા લાગી. એનું અભિમાન થઈ ગયું. એવું તો અભિમાન થઈ ગયું ને કે એની માલિકને, હા, એની શેઠાણીને તુચ્છ ગણવા લાગી. આ બહુ ખરાબ કહેવાય. અવિશ્વાસનું પાપ તો સારા અને ઇબ્રાહિમે કર્યું હતું, પણ આણે ગર્ભવતી થયા પછી એની શેઠાણીને તુચ્છ ગણવા લાગી. આ એક હાગારનું મોટું અભિમાનનું પાપ હતું, અને એના કારણે એણે સહન કરવું પડ્યું. ઘણીવાર આપણને પ્રશ્ન થાય, ને મેં પ્રશ્ન કર્યો હતો કે સારાએ આટલું બધું દુઃખ કેમ દીધું? એ તો ગોડ ફિયરિંગ પર્સન હતી, તો એણે કેમ આટલું દુઃખ આ હાગારને આપ્યું? એ અયોગ્ય લાગ્યું, અને અયોગ્ય છે જ, એક દ્રષ્ટિએ જોવા જઈએ તો અયોગ્ય છે. પણ પેલી હાગારે એને તુચ્છ ગણી, એને બહુ અભિમાન થઈ ગયું, અને એટલે એની શેઠાણીને એણે તુચ્છ ગણી. કેટલું ખરાબ કહેવાય. આપણામાં છે ને જાણવું. અને પછીથી આપણે જાણીએ છીએ, આખી સ્ટોરી બધાને ખબર છે કે પડવું થયું, આ હાગારનું પડવું થયું, ભાગવું પડ્યું, ને આમ ને તે બધું આપણે જોઈએ છીએ. કેમ? કયું પાપ હાગારનું હતું? અભિમાન. ભયંકર એણે કરી નાખ્યું. ના એને તુચ્છ ગણી હોત, શેઠાણીને, સારાને ના તુચ્છ ગણી હોત તો શાંતિથી બધું ચાલ્યું હોત. પણ આ હાગારે સારાને તુચ્છ ગણવા લાગી, એટલે સારાને ગમ્યું નહીં, અને એણે હાગારને દુઃખ દેવાની શરૂઆત કરી. અને એટલે હદ સુધી દુઃખ દીધું હશે. બહુ ડિટેલ્સમાં લખ્યું નથી કે કેટલું દુઃખ આપ્યું, પણ સારાએ તેને દુઃખ દીધું ત્યારે તે તેની પાસેથી નાઠી. એમ નથી લખ્યું બાઇબલમાં કે જતી રહી. બહુ ફરક છે. જતા રહેવું અને નાસી જવું, એ બેમાં બહુ ફરક છે. હાગારે એમ કર્યું હોત કે ઓ ઇબ્રાહિમ, જો મારી શેઠાણી સારા મને બહુ દુઃખ આપે છે, મને નથી ગમતું, બહુ દુઃખ આપે છે, તો મને હવે જતા રહેવા દો. હું તમારી સ્લેવ ગર્લ છું, પણ હવે મને છૂટી કરી દો, મને છૂટી કરી દો અને મને જવા દો. આવું કંઈક એણે પરમિશન જેવું માગવાની જરૂર હતી. અને જો એણે એવું કર્યું હોત તો કદાચ ઇબ્રાહિમે હાબી કીધું હોત કે હા તું જતી રહે, કારણ કે સારાને ગમ્યું નહોતું પેલી ગર્ભવતી થઈ હતી. ઇબ્રાહિમે કદાચ સારાને પૂછ્યું બી હોત કે તે કીધું મને હાગારની પાસે જવાનું, અને એનાથી તારે બાળક જોઈતું તું, ગર્ભવતી થઈ છે, પણ હવે એને ગમતું નથી, તું એને દુઃખ આપે છે ને તને ટોન્ટ મારે છે, આ બધું ખરાબ થઈ ગયું છે, તો એને જતા રહેવું છે, તને જવા દઈએ. આવું કંઈક ઇબ્રાહિમે પૂછ્યું હોત ને સારાને, તો હું માનું છું ત્યાં સુધી સારાએ કીધું તો હા જવા દે. અને એ રીતે સારી રીતે એ ત્યાંથી નીકળી જઈ શકી હોત. પણ લખ્યું છે બાઇબલની અંદર, એટલે આપણે એને પકડી રાખવું પડશે કે તેની પાસેથી નાઠીનો અર્થ એ થાય છે કે ઇબ્રાહિમ અને સારાને ખબર ના પડે
એ રીતે ત્યાંથી એ નાઠી એ રીતે ભાગી. હવે નાઠી એટલે તો એ રાત્રે જ ભાગી હશે ને, રાત્રે જ ભાગી હોવી જોઈએ, કારણ કે દિવસ દરમિયાન તો જો એ ભાગે જાય ને તો પછી કોઈક ને કોઈક જોઈ જાય, કારણ કે ઇબ્રાહિમનું તો આખું મોટું ટોળું હતું, આખું ઝુંડ હતું, નોકર ચાકરો પુષ્કળ હતા, અને એટલા માટે કોઈ જોઈ જાત અને ઇબ્રાહિમને કહેત કે સારાને કહેત કે જો તારી દાસી કંઈક જતી રહી છે, જો જો દૂર જાય છે, ભાગે છે. ના ભાગી શકી હોત એ દિવસ દરમિયાન, કેટલાય એને જોત અને પકડીને પાછી એને લાવી દીધી હોત, પણ એ ડેફિનેટલી રાત્રે નાસી હોવી જોઈએ કે જેથી કોઈ એને જોઈ ના શકે. 7મી કલમ. અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો તે ઝરા પાસે યહોવાના દૂતે તેને જોઈ. આ બહુ મુખ્ય કલમ એ છે, કારણ કે આપણે હાગારનો કેમ અભ્યાસ કરી રહ્યા છે? કારણ કે આપણે જરાનો અભ્યાસ કરી રહ્યા છે, આપણે કૂવાનો અભ્યાસ કરી રહ્યા છે, અને આ બે બાબત બની હાગારની, એ બંને એક કૂવા પાસે બની, એ આપણે ગયા વખતે જોયું, અને એક જરા પાસે બની. એટલે જરા અને કૂવાનો અભ્યાસ કરતાં આપણે હાગારનો અભ્યાસ કરવો જ પડે, અને હાગારનો અભ્યાસ કરતાં આ સારા અને ઇબ્રાહિમની વાત આવે જ, એ વગર આ હાગારનો અભ્યાસ ના થાય. કે છે અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો તે જરા પાસે યહોવાના દૂતે તેને જોઈ. એ નીકળી જ્યારે ત્યાંથી, એ ટાઈમે હેબ્રોનની પાસે મામરે વૃક્ષ બધી જે જગ્યા છે ત્યાં ઇબ્રાહિમ સેટલ થયો હતો. ઇબ્રાહિમનો મોટાભાગનો સમય ત્યાં આગળ એ સેટલ થયો હતો. પાસે જ પેલી માકપેલાની ગુફાઓ છે, ત્યાં આગળ બધા કુટુંબીજનોને દાટ્યા હતા ને એવું બધું હતું. એટલે ત્યાંથી એ જગ્યાએથી એ ભાગી હોવી જોઈએ, અને એ લખ્યું છે કે ત્યાંથી પાણીનો ઝરો. એ કોઈ વચમાં કોઈ જગ્યાએ ઈશ્વરે કેમ એને ના જોઈ? ઈશ્વરે કોઈ બીજી જગ્યાએ એને કેમ ના પકડી? અથવા તેણે શરૂઆત કરી રાત્રે કોઈ બી સમયે, તો ઈશ્વરે એ જ સમયે એને કેમ ના રોકી? જો આપણે થોડી કલમ વાંચીએ તો ખ્યાલ આવશે. 7મી કલમ. અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો તે ઝરા પાસે યહોવાના દૂતે તેને જોઈ, અને તેણે કહ્યું, સારાની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? હવે આ ભાગી ઘેરથી, ત્યાંથી આ પાણીનો ઝરો જે હતો શૂરને માર્ગે એ તરફ જવાને માટે અરણ્યમાં, એ કેટલું અંતર હતું આપણને ખબર નથી, પણ જેવી એણે ભાગવાની શરૂઆત કરી કે થોડેક જ અંતર ઈશ્વરે કેમ એને ના રોકી? એ હાગાર તું ક્યાં ભાગે છે? ક્યાં જાય છે? ખોટું કરી રહી છે, આ સારું નથી, તો એની દાસી છે, તો એની સ્લેવ ગર્લ છે, તારાથી પરમિશન વગર અહીંયાથી ભગાય નહીં. આ સ્લેવ ગર્લ હતી, અને તેણે દૂતે તેને કહ્યું, સારાની દાસી હાગાર, તું ક્યાંથી આવી? એમ નથી કહેતી કે ઇબ્રાહિમની પત્ની, કારણ કે સારાએ તો આપી હતી ને, ઇબ્રાહિમને આપી હતી, એ ટાઈમે તો બધું ચાલતું હતું, ઇટ વોઝ ઓલ લીગલ. એમ નથી કહેતો દૂત કે ઇબ્રાહિમની પત્ની હાગાર તો ક્યાંથી આવી અને ક્યાં જાય છે, પણ શું કહે છે કે સારાયની દાસી હાગાર, કારણ કે ભાગી રહી હતી. એનું કારણ આ સારા એને જે દુઃખ આપતી હતી એ હતું, અને એ ભાગી રહી હતી, અને સારા જે દુઃખ આપતી હતી, બે તળવાર બોલું છું, સારા જે દુઃખ આપતી હતી હાગારને, એનું કારણ કે હાગારને ગર્ભવતી થયા પછી એટલું તો અભિમાન આવી ગયું હતું કે જો, અને એટલા જ માટે એને ટોન્ટ મારતી હતી સારાને, અને એટલા માટે પછીથી એને દુઃખ આપ્યું અને એ ત્યાંથી ભાગી. પણ ક્વેશ્ચન છે કે ઈશ્વરે એને જરા પાસે આવી, પછી જ ઈશ્વરે કેમ એની સાથે વાત કરવાની શરૂઆત કરી? લખ્યું છે કે તે જરા પાસે યહોવાના દૂતે તેને જોઈ. હવે યહોવાનો દૂત એટલે ઈશ્વર પોતે જ કે એમ તો ચાલે, પણ નીકળી ભાગી ત્યારથી જ જોઈ હતી ને કે આ ભાગી નીકળી છે, હવે હા ભાગી રહી છે, એટલે છેક સુધી ઈશ્વરની નજર એના પર હતી. પણ છેક જ્યારે અહીં આવે છે જરા પાસે, ત્યારે યહોવાનો દૂત એને જોવે છે. એનો અર્થ એ થાય છે કે એની સાથે વાત કરે છે. અને યહોવાનો દૂત, બહુ આ કીવર્ડ છે કે જરા પાસે,
પાણીના જરા પાસે યહોવાના દૂતે તેને જોઈ અને તેની સાથે વાત કરી. અને તેણે કહ્યું, સારાઈની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? 2 પ્રશ્ન યહોવાના દૂતે એને પૂછ્યા. એક પહેલો પ્રશ્ન છે, તું ક્યાંથી આવી? અને બીજો પ્રશ્ન છે, તું ક્યાં જાય છે? હવે ક્યાંથી આવીને એનો તો જવાબ આપે છે. તેણે કહ્યું, મારી શેઠાણી સારાઈની પાસેથી હું નાસી જઉં છું. ક્યાંથી આવીને એનો જવાબ આપ્યો કે જે મારી શેઠાણી સારાઈની પાસેથી હું નાસી જઉં છું. પણ બીજા પ્રશ્નનો જવાબ નથી આપતી. બીજો પ્રશ્ન છે, ક્યાં જાય છે? હા ભાઈ, તું ભાગી રહ્યો છે તારા માલિકથી? એ છોકરા, એ છોકરી, ઓ સ્ત્રી, એ પુરુષ, તારા માલિકથી તું ભાગી રહ્યો છે, ઈશ્વરથી ભાગી રહ્યો છે, તું ક્યાં જાય છે? અને આનો જવાબ સારા નથી આપતી, કારણ કે તેણે કહ્યું, મારી શેઠાણી સારાની પાસેથી હું નાસી જઉં છું. કીધું કે ક્યાંથી ભાગે છે, ક્યાંથી જાય છે, પણ એમ નથી કહેતી કે ક્યાં જાય છે. એનું કારણ કે એને ખબર જ નહોતી. એને ખબર જ નહોતી કે ક્યાં જાય છે. જ્યારે માણસ ભાગતો હોય છે ને ઈશ્વરથી, ત્યારે એને ભાન નથી હોતું કે ક્યાં જઈ રહ્યો છે, ક્યાંથી ભાગે છે, કયા પાપને લીધે ભાગે છે. એ બધું ખબર હોય છે કે મારું આ પાપ છે, પેલું પાપ છે, અને ઈશ્વરથી ભાગે છે. પણ ક્યાં જાય છે ને એ જ્યાં સુધી પહોંચે નહીં અને ખરાબ બીના બને નહીં ને ત્યાં સુધી ભાન નથી પડતું કે ક્યાં જઈ રહ્યા છે. અને એટલા જ માટે આપણે વિશ્વાસીઓની વાત કરીએ કે કેટલા વિશ્વાસીઓ પડે છે અને પડે છે, પછી વાગે છે ને ત્યારે એમને ખબર પડે છે કે અરે રે, કેમ ભાગતા હતા, ઈશ્વરથી કેમ ભાગતા હતા. પડ્યા પછી ખબર પડે છે. અને તોય આપણે ઘણીવાર બીજાઓનો વાંક કાઢીએ છીએ. આજે આપણો મોબાઈલ ફોન આપણી પાસે હોય છે અને ઘણીવાર ન્યૂઝપેપરની અંદર એવા બનાવ બને છે ને તો એવા ન્યૂઝમાં બી આવતા હોય છે. થોડાક વખત પહેલાં ન્યૂયોર્ક સિટીની અંદર એક બેન હતી, એ મેઇન રસ્તા ઉપરથી હાથમાં મોબાઈલ ફોન ને વાત કરતી કરતી આગળ જતી હતી. હવે આગળ એને દેખાયું જ નહીં કે પેલા ગટરના અમુક એ કરેલા હોય છે, ખુલ્લા હોય છે, ગટરના હોય છે કે ખબર નહીં કોઈ બિલ્ડિંગની પાસે હોય છે. પણ સીધી એને અથડાઈ અને એનો મોબાઈલ પડ્યો પેલા એમાં. પોતે તો ના પડી ગઈ કારણ કે પેલું એક જરા બેરિયર હતું એટલે ના પડી, પણ એને સખત વાગી. અને જો પડી હોત ને પેલા એમાં તો ભયંકર નુકસાન થઈ ગયું હોત. માણસો જોયા વગર ચાલે છે. આપણને કદાચ અનુભવ એવા થયા હશે, ખાસ કરીને શક્ય છે કે ઇન્ડિયાની અંદર કે આપણે જોયા વગર ચાલીએ ને તો આપણી આગળ કોઈ પથ્થર હોય ને તો આપણને ઠોકર વાગે અને પછી આપણે પડીએ એટલે કાં તો કપાળ પર વાગે કે નાક પર વાગે કે કદાચ દાંત પર વાગે. અને પછી વાગે ને તો આપણે વાંક કોનો કાઢીએ છીએ? પથ્થરનો. પથ્થર મારી આગળ હતો. અલા ભાઈ, પથ્થર હતો પણ તારી આંખો ખુલ્લી નહોતી, દેખાયો નહીં તને પથ્થર? જોઈને ચાલવું હતું ને. એટલે આપણે વાંક પથ્થરનો કાઢીએ છીએ પડીએ છીએ ત્યારે, પોતાનો વાંક નથી કાઢતા. ઘણા લોકો છે ને આગળ નાના નાના ખાડા હોય છે. હવે ખાસ કરીને બહુ બને છે ચોમાસાની અંદર. લોકો મોબાઈલ બધા રસ્તા ઉપર ખાડા પડતા હોય છે અને પછી તે મોબાઈલ પર ફોન કરતા વાત કરતા જાય છે અને પછી એવા ખાડામાં ચોમાસામાં એવા પડે છે કે એમને સખત વાગે છે. અમુક તો ખાડા એટલા મોટા પડી જ જતા હોય છે કે એમને બીજાઓએ કંઈક કરીને કાઢવા પડે અને પછી નીકળે ને પછી કાઢે ને તો વાંક કોનો કાઢે? ખાડાનો કાઢે. કે આ ખાડો રસ્તા પર અહીં ક્યાંથી? મ્યુનિસિપાલિટીવાળાએ એને ખાડો પૂરી કેમ નથી દીધો? બીજાઓનો વાંક. અલા ભાઈ, ખાડો હતો પણ તારી આંખો ખુલ્લી નહોતી. ખાડાનો શું કામ વાંક કરે છે? મ્યુનિસિપાલિટીનો શું કામ વાંક કરે છે? હું નોસ કે હમણાં અડધા કલાક પહેલાં જ ખાડો પડ્યો હોય, તરત ને તરત તો ક્યાંથી રિપેર થાય? આંખો ખુલ્લી રાખીને લોકો ચાલતા નથી ને પડે છે. અને એ જ રીતે આત્મિક આંખો બહુ અગત્યની છે ભાઈઓ અને બહેનો. આત્મિક આંખો ખુલ્લી રાખીને આપણે ચાલીએ એ બહુ અગત્યનું છે. નહીં તો પડીએ. હું એકવાર પડ્યો છું એટલે મારા અનુભવ પરથી કહું છું તમને. આત્મિક આંખો ખુલ્લી ના હોય ને, ખુલ્લી નહોતી તો હું પડ્યો
પણ થેન્ક ગોડ કે આપણે 7 વાર પડીએ તો ઈશ્વર આપણને ઊભા કરે છે. હા, પણ આંખો આત્મિક ખુલ્લી હોય ને એ બહુ અગત્યનું છે. આજે બહુ ભારપૂર્વક કહું છું કે આ જમાનામાં પૃથ્વી પર આ છેલ્લા કાળમાં આપણે ચાલીએ છીએ ને, તો આપણી આત્મિક આંખો ખુલ્લી રાખીને ચાલીએ. નહીં તો એવો કોઈ ગોટાળો થઈ જશે, એવી કોઈ રીતે પડીશું ને કે પછી જેની કોઈ સીમા નહીં હોય, સીમા નહીં હોય. આપણે ઈશ્વરની સેવામાં હોય, ફૂલ ટાઈમ હોય કે ના હોઈએ, આંખો ખુલ્લી રાખીને આપણે ચાલવાનું છે. બધાએ આંખો ખુલ્લી રાખીને ચાલો સાહેબ. અહીંયા છે સારાઈની દાસી હાગાર, તું ક્યાંથી આવી? તો એણે કીધું કે મારી દાસી તો હું શેઠાણી પાસેથી ભાગી આવું છું. પણ કે જે યહોવાના દૂતે તેને કહ્યું તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને આધીન રહે. હા, તમે ભાગ્યા છો તો જે થઈ ગયું એ થઈ ગયું, પણ પાછા જાઓ તમારા શેઠ પાસે, તમારી શેઠાણી પાસે પાછા જાઓ, કારણ કે ત્યાં તમારું સ્થાન છે અને ત્યાં બધું રિઝોલ્વ થશે, ત્યાં બધા પ્રશ્નોના ઉકેલ આવશે. પાછા જાઓ, જ્યાંથી નીકળ્યા છો, ભાગ્યા છો, ત્યાં પાછા જાઓ. આપણને ઈશ્વર કહી રહ્યા છે કે હાગારની માફક આપણે કદાચ ભાગતા હોઈએ અને ભાગતી વખતે ખબર ના પડે કે આપણી હાલત શું થશે. આંખો બંધ રાખીને ચાલીએ, હાથમાં ફોન રાખીને બોલતા બોલતા ચાલી, ખબર નહીં ક્યાં કેવી રીતના પડીશું. આંખો ખુલ્લી રાખીને ચાલીએ. અહીંયા આગળ એ જ બાબત ઈશ્વર હાગારને કહે છે, પાછી જા. અને જો આપણે પડ્યા હોઈએ ને, હોઈ શકે ચર્ચમાં જતા હોય, પ્રેયર લાઇનમાં જતા હોય, મેસેજ બી આપતા હોય, બધું જ હોય, પણ પડ્યા હોય ને તો ઈશ્વર કહે છે પાછા જાઓ, પાછા જાઓ. તારી શેઠાણી પાસે પાછી જા અને તેને આધીન રહે. ઈશ્વરે આપણને જન્માવ્યા છે. જેમ ઇસ્માએલ ઇબ્રાહીમથી જન્મવાનો હતો, એ તો 21મી અધ્યાયમાં આવે છે, પણ 16મી કલમમાં હજુ જન્મ્યો નથી, પણ ઇબ્રાહીમ એને જન્મ આપી રહ્યો હતો અને પછીથી આપ્યો અને એને ઇબ્રાહીમના દીકરા તરીકે જેની ઓળખાણ કરવામાં આવી છે, તો એની મા તરીકે કહે છે કે તું એને આધીન રહે. અને ઈશ્વર આપણને આજ કહી રહ્યા છે ભાઈઓ બહેનો, કે આપણે ઈશ્વરને આધીન રહીએ ને તો બહુ સરસ પરિણામ આવશે. હા, નબળાઈ હશે ને તોય સરસ પરિણામ આવશે, ભૂલો હશે ને તોય પરિણામ સરસ આવશે, ભાગ્યા આવીશું ને અને પાછા જઈશું ને તોય સરસ પરિણામ આવશે. કેટલો સરસ દાખલો છે પેલા ઉડાવ દીકરાનો. ભાગ્યો એના બાપાથી ભાગ્યો, પણ પછી એની આંખો ખુલીને તો પસ્તાવો કરીને પાછો આવ્યો અને એના બાપાએ સરસ કોટ આપ્યો, સરસ બીજબાની કરી, વીંટી પહેરાઈ. આવું બધું છે. પ્રભુ આટલી હદ સુધી આપણને રિસ્ટોર કરવાને માટે તૈયાર છે, પણ ક્યારે? આપણે પાછા ફરીએ અને પસ્તાવો કરીને આપણી ભૂલોની, આપણા અપરાધોની કરી પસ્તાવો કરીને પાછા જઈએ ને તો ઈશ્વર ઊભા કરવાને માટે તૈયાર છે. અને જ્યારે આ પાછી આવે છે ત્યારે આ સારાએ મારી પેલી હાગાને મારી, તું ભાગી ગઈ મારાથી, ભાગી ગઈ ને મારી. ઇબ્રાહીમે બી મારી, કે તું ભાગી ગઈ, તારાથી મારે બાળક જન્મવાનું છે, તું ભાગી ગઈ, તારે મને પૂછવું તું તો ખરું, ભાગી ગઈ, અંધારામાં રાત્રે ભાગી ગઈ. આવું કશું થયું ના. જોઈએ, આપણે આગળ જોઈએ. 10મી કલમ. યહોવાના દૂતે તેને કહ્યું, હું તારો વંશ ઘણો વધારીશ ને ન ગણાય એટલે સુધી તે વધશે. આ જગ્યાએ, જરા પાસે, બીજી કોઈ જગ્યાએ નહીં, બીજી કોઈ જગ્યાએ નહીં, જરા પાસે ઈશ્વરે હાગારને કીધું કે તું ચિંતા ના કર હાગાર, ચિંતા ના કર, હું એ જન્મશે એ દીકરો અને હું તારો વંશ વધારીશ અને ન ગણાય એટલે સુધી તે વધશે, તો ચિંતા ના કર. ઈશ્વરે જાતે આ ભાગી રહેલી હાગારની સાથે વાત કરી અને પછી એ પાછી આવે છે. આવો તમે 21મો અધ્યાય અને 13મી કલમમાં, 21મો અધ્યાય અને તેની 13મી કલમમાં તેણે હાગારને ઈશ્વર કહે છે કે હું તેનાથી વંશ વધારીશ. અને અહીંયા આગળ 13મી કલમમાં ઈશ્વર
ઇબ્રાહિમને કહે છે. બહુ એટલી તો સિમિલારિટી છે કે ના પૂછો વાત. સિમિલારિટી છે. અને અહીંયા આગળ 13મી કલમ 21 કલમમાં શું કહે છે ઇબ્રાહિમને? હું દાસીના દીકરાથી જે જન્મવાનો હતો તેનાથી દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ. આ વખતે તો જો કે હવે જન્મી ગયો છે, પણ કે છે એનાથી હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ. જો હાગારને શું કીધું? હાગારને શું કીધું? કે છે કે હું તારો વંશ વધારીશ, અને ઇબ્રાહિમને કહે છે એનાથી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. બંનેની સાથે ઈશ્વર એક સરખી વાત કરે છે, કોઈ ગોળ ગોળ વાતો નથી કરતા. 11મી કલમમાં જુઓ, યહોવાના દૂતે તેને કહ્યું, જો તું ગર્ભવતી છે ને તું દીકરો જળશે ને તેનું નામ ઇશ્માએલ, એટલે ઈશ્વર સાંભળે છે તે પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ જોયું છે. યહોવાએ તારું દુઃખ જોયું છે. ભલે એ અભિમાની થઈ ગઈ હતી, એના કારણે સારાએ એને દુઃખ આપવાની શરૂઆત કરી હતી, પણ કે ઈશ્વરે તારું દુઃખ જોયું છે. આપણા પાપમાં બી છે ને ઈશ્વરની નજર આપણા પણ હોય છે સારાને માટે, આપણા ભલાને માટે, આપણા સુખને માટે ઈશ્વરની નજર આપણા પર હોય છે. ઈશ્વર બી નથી આપણને દાળ દઈને બે લાત મારીને પાડી નથી નાખતા, એવું કશું નહીં. કારણ કે ઈશ્વરનો પ્રેમ તો અજાયબ જેવો છે. અહીંયા આગળ આ ભાગી રહેલી, નાસી રહેલી હાગારને કહે છે હું એનાથી તો વંશ વધારીશ, ચિંતા ના કરીશ, પાછી જા, પાછી જા. અને 12મી તમે કલમમાં આવો, ત્યાં શું લખ્યું છે? અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. એમ નથી લખ્યું ગધેડા જેવો કે જે રાની ગધેડા જેવો, એટલે કે વાઇલ્ડ ડોંકી. પણ જે વસ્તુ છે ને કે બીજી કોઈ ભાષામાં રાની ગધેડો એ શબ્દ છે જ નહીં. વાઇલ્ડ ડોંકી એવું છે જ નહીં. હિબ્રુમાં નથી, ઇંગ્લિશમાં નથી, હિબ્રુમાંથી જે ગ્રીકમાં ટ્રાન્સલેશન થયું છે જૂના કલમ, એમાંય નથી. કોઈ જગ્યાએ આ રાની ગધેડો એટલે કે વાઇલ્ડ ડોંકી એ શબ્દ છે જ નહીં. આ ખબર નહીં ગુજરાતી ટ્રાન્સલેશન કરનારાએ કેમ આવું ટ્રાન્સલેશન કર્યું છે, એ મારી સમજની બહાર છે. હું ઇંગ્લિશમાં વાંચી તમને સંભળાવું કે ઉત્પત્તિ 16મો અધ્યાય, જેનિસિસ 16th ચેપ્ટર અને એની 12મી કલમ હું વાંચું છું. એમાં જો ઇંગ્લિશમાં શું લખ્યું છે? હી વિલ બી અ વાઇલ્ડ મેન. ક્યાં ગધેડો અને ક્યાં મેન, કેટલો ફરક છે. વાઇલ્ડ એનિમલ લખ્યું હોત તોય કંઈક સપોઝ કે ભાઈ એનિમલ છે અને પેલી જગ્યાએ ગધેડો છે, પણ અહીંયા આગળ, અને હું વાંચું છું કિંગ જેમ્સ વર્ઝન, જે ઓરિજિનલ બહુ ઓથેન્ટિક, બધા મોટાભાગના બાઇબલ સ્ટડી કરનારા પિક્ચરો કિંગ જેમ્સ વર્ઝન વાપરતા હોય છે, અને મને પોતાને એ જ ગમે છે. કારણ કે 50 થિયોલોજિયન્સ સ્કોલરોએ ભેગા મળીને હિબ્રુમાંથી આનું ટ્રાન્સલેશન કરેલું છે. 12મી કલમ, હી વિલ બી અ વાઇલ્ડ મેન. અને આપણે જાણીએ છીએ કે વાઇલ્ડ મેન થયો છે આગળથી, હમણાં થોડી વાર પછી આપણે જોઈશું. પણ મારું તમારે ધ્યાન દોરવા માગતો હતો કે તમે કાયમ ગુજરાતી વાંચો તો તમે શું વાંચો કે તે રાની ગધેડા જેવો થશે. બિલકુલ ખોટું ટ્રાન્સલેશન છે. એનીવે આપણે આગળ જઈએ. અને કહે છે તેનો હાથ હરેકને ઉલટો, અને દરેકનો હાથ તેને ઉલટો થશે, અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. હવે હું એ જ બાબત ફરીથી હવે ઇંગ્લિશમાં વાંચું છું, 16મો અધ્યાય અને 12મી કલમ. હી વિલ બી અ વાઇલ્ડ મેન, હિઝ હેન્ડ વિલ બી અગેન્સ્ટ એવરી મેન. કેટલું સાચું છે. His hand will be against every man. His hand will be against every man. અને લખ્યું છે કે એ પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. એટલે સામેનો અર્થ નથી કે આપણે કોઈ સોસાયટીમાં રહેતા હોય ને કોઈનું ઘર આપણી સામે હોય કે આપણી પાસે હોય. ના, ઇંગ્લિશમાં શબ્દ છે અગેન્સ્ટ, વિરુદ્ધમાં કે છે હરેકનો હાથ તેનો ઉલટો થશે, અને પોતાના સર્વ ભાઈઓની અગેન્સ્ટમાં, વિરુદ્ધમાં તે વાસો કરશે. આજે એમની નજીકમાં રહેનારા છે યહૂદી લોકો,
અને આસપાસ ખ્રિસ્તીઓ છે કે જે બધાની અગેન્સ્ટમાં એ લોકો વાસો કરશે. આવું ઇસ્માઇલને માટે હાગારને ઈશ્વરે કીધું હતું ઓલરેડી. હજી તો એ જન્મ્યો નથી અને ઈશ્વરે હાગારને આ પ્રમાણે કીધું કે ઇસ્માઇલ જન્મશે, એનાથી મોટી જાતિ ઉત્પન્ન કરીશ અને એ આ પ્રમાણેનો થવાનો છે. પણ ઈશ્વર ઇબ્રાહિમને નથી કહેતા, આવું બધું નથી કહેતા ઇબ્રાહિમને. ખાલી એટલું જ કહે છે એનાથી હું દેશ જાતિ ઉત્પન્ન કરીશ. અને ઇબ્રાહિમને લાગતું તો હશે ને કે આ કઈ જાતની કયા પ્રકારની દેશ જાતિ ઉત્પન્ન કરવાનો છે. કારણ કે ઈશ્વરે તો ઈસાકના સંબંધી એમને કીધું હતું કે હું તને દીકરો આપીશ અને એના વંશજો બધા. ઈસાકને માટે બી કીધું હતું. અને ઇબ્રાહિમને તો એ જ ખ્યાલ હતો કે ઈસાક અને ઈસાકથી આખું પુષ્કળ લોકો જન્મશે, પુષ્કળ લોકો વધશે અને બધું પ્રોસ્પરસ થશે વગેરે. પણ આ ઇસ્માઇલ વિશે કેવો થશે ને એ ઈશ્વરે ઇબ્રાહિમને ના કીધું. એટલે ઇબ્રાહિમ કેટલો વિચાર કરતો હશે કે આ કેમનું બધું આ બધું થશે, આ કેમની બીજી જાતિ ઉત્પન્ન કરવાની છે. મને જે વચ્ચેનો છોકરો આપવાની વાત છે એનાથી તે કરવાના છે, પણ પાછો આ જે છે દાસત્વને એનાથી બીજી જાતિ ઉત્પન્ન કરવાના છે. અને પછી એટલા જ માટે એ જગ્યાએ આ જરા પાસે જે બીના બની એનું નામ હાગારે પાડ્યું બેર લાહાઈ રોઈ. બેર એટલે કૂવો અને લાહાઈ રોઈ એ એનું નામ પાડ્યું. કેટલો આ જરો કેટલો ફેમસ થઈ ગયો, કેટલી હદ સુધી. એટલી હદ સુધી કે પાછું એનું વર્ણન બી કર્યું છે 14મી કલમમાં કે છે તે કાદેશ તથા બેરેદની વચમાં છે. આ જરો બેર લાહાઈ રોઈ એ કાદેશ તથા બેરેદની વચમાં છે. કદી કોઈ જોવું હોય તો આની નિશાની પ્રમાણે જઈને જોઈ શકે છે. કેટલું બધું બની ગયું આ જરાની પાસે. કેટલી અગત્યની બીના બની ગઈ આ જરાની પાસે. અને ઈશ્વરે પર્પઝલી જાણી જોઈને આ હાગારને જોઈ અથવા તો પર્સનલી મળીને વાત કરી. જ્યારે એ આ જરા પાસે આવીને ત્યારે એ પહેલાં નહીં. એટલે ઈશ્વર એની સાથે એ પ્રમાણે વાત કરી. હવે તમે થોડીક વાર આવો પાછા 21મા અધ્યાયમાં અને હું થોડી એમાં કલમો વાંચીને પછીથી હું બંધ કરીશ. 9મી કલમ. હાગાર મિસ્રીને પેઠે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો. કારણ કે પેલો તો જ્યારે ઈસાક જન્મ્યો ત્યારે ઇસ્માઇલ 14 વર્ષનો હતો અને હવે થોડાક વર્ષો થયા છે એટલે પેલો ખાસો મોટો છે અને આ બિલકુલ ટેણીયો છે. ઈસાક બિલકુલ ટેણીયો છે. કે છે ઇબ્રાહિમને જે દીકરો થયો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો. હાગાર મિસ્રીને પેઠે એટલે ઇસ્માઇલની વાત છે ચેષ્ટા કરતો. હું બેઠો ઘણી વાર વિચાર કરતો હતો કે કઈ રીતે ચેષ્ટા કરતો હશે. આપણા અત્યારના જમાનાની વાતો કઈ રીતે ચેષ્ટા કરતો હશે. એ ઇસ્માઇલ મોટો હતો, કેટલોય મોટો હતો ઈસાક કરતાં. એટલે એને મોટા વાસણમાં આઈસ્ક્રીમ આપ્યું હશે અને પેલો તો ટેણીયો હતો એટલે એને થોડું આઈસ્ક્રીમ આપ્યું હશે. ઇસ્માઇલને આખી બાટલી આપી હશે કોકાકોલાની કે પેપ્સીની અને આ ઈસાકને નાના ગ્લાસમાં થોડુંક આપ્યું હશે કોકાકોલા કે પેપ્સી. ઇસ્માઇલને 2 રૂપિયા આપ્યા હશે, ઈસાકને કદાચ 1 જ રૂપિયો આપ્યો હશે. આપણી અત્યારની જમાનાની ભાષામાં હું વિચારું છું. ચેસ્ટ એટલે પેલો કહેતો હશે કે જો મને તો કેટલું બધું આઈસ્ક્રીમ મળ્યું, હા, અને તને તો આટલું જ મળ્યું. પેલી હાગાર તો પેલી આ સારાની ચેષ્ટા કરતી હતી, એને તુચ્છ ગણતી હતી. હાગાર સારાને તુચ્છ ગણતી હતી. અહીંયા આગળ આ ઇસ્માઇલ ઈસાકને તુચ્છ ગણે છે અને એની ચેષ્ટા કરે છે. ઈસાક જો મને તો પપ્પાએ 2 રૂપિયા આપ્યા, તને તો 1 જ રૂપિયો આપ્યો. ઈસાક જો મને તો આટલી મોટી બાટલી આપી પપ્પાએ કોકાકોલાની, તને તો નાના ગ્લાસમાં નાના બાળકામાં થોડીક. આવું જાતની રીતે વિચારી શકીએ આપણે કે એની ચેષ્ટા કરીએ છીએ. અને સારાને આ બધું ના ગમે કે મારા છોકરાને પેલો દાસીનો છોકરો આ રીતે ઉડાવે, એની મસ્કરી કરે, એ બધું એને ના ગમ્યું. આવો હવે 10મી કલમમાં.
તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક. આ બે શબ્દ પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. કાઢી મૂક. એ લોકો આપણા ઘરમાં ના હોવા જોઈએ. કાઢી મૂક. એ ઈશ્વરથી વચન આપેલા નથી. કાઢી મૂક. હા, આપણે અવિશ્વાસ કર્યો ઈશ્વરના વચન પર, રાહ ના જોઈ, આપણે અવિશ્વાસનું પાપ કરી નાખ્યું, એના કારણે આ પેલો ઇસ્માઇલ જન્મી ગયો છે. પણ એ ઈશ્વર આપેલા વચનનો દીકરો નથી. એ તો ઠીક, પણ પાછા મારા દીકરા ઈસાકને પાછો એ ઉડાવે છે, મસ્કરીઓ કરે છે. કાઢી મૂક. બહુ સરસ વિચારવા જેવું છે આપણા માટે. ઈશ્વર આપણને કંઈક કહી રહ્યા છે. જે ઈશ્વર તરફથી નથી એને તમારા જીવનમાંથી કાઢી મૂકો. જે પણ ઈશ્વર તરફથી નથી એને તમારા જીવનમાંથી કાઢી મૂકો. જે ઈશ્વરે નથી આપ્યું ને એને તમારા ઘરમાં રાખશો ને તમારા જીવનમાં રાખશો, તમારા જીવનમાં, તો પછીથી આવી તમારી ચેષ્ટા ને તમારી મસ્કરીઓ શૈતાન તમારો કરતો જ રહેશે. કે છે કાઢી મૂકો ને. એ બાબત ઇબ્રાહિમને તો ના ગમી. કે છે કેમ કે એ દીકરો, દાસીનો દીકરો મારા દીકરા ઈસાકની સાથે વારસ નહીં થાય. જૂનું એટલે કે જે ઈશ્વર તરફથી નથી એ અને જે ઈશ્વર તરફથી છે એ બંને એક સાથે આપણા જીવનમાં રહી ના શકે. જેમ ઈસાક અને ઇસ્માઇલ એક જ કુટુંબમાં, એક જ ઘરમાં, એક મોટું ટેન્ટ હતું, એ બધી જગ્યાએ એક સાથે ના રહી શકે, એમ આપણા જીવનમાં પણ જે ઈશ્વર તરફથી નથી અને જે ઈશ્વર તરફથી છે એ બે સાથે રહી ના શકે. ઈશ્વર કહે છે કે કાઢી મૂક. ઈશ્વર મને કહી રહ્યા છે, તમને કહી રહ્યા છે કે મેં જે તમને આપ્યું નથી તમારા જીવનમાં, પણ તમે લઈને બેઠા છો, કાઢી મૂકો એને. કારણ કે ત્યાં સુધી કાઢી નહીં મૂકો ત્યાં સુધી મારો પ્લાન ફૂલફિલ નહીં થાય. અને આ બંને એક સાથે રહી જ ના શકે, કારણ કે એક ઈશ્વર તરફથી છે, બીજું ઈશ્વર તરફથી નથી. આપણા જીવનમાં જે ઈશ્વર તરફથી છે અને જે ઈશ્વર તરફથી નથી એ બંને સાથે કઈ રીતે વારસા તરીકે રહી શકે? કઈ રીતે રહી શકે? કોઈ સંજોગોમાં નહીં. બહુ સરસ શિક્ષણ છે અહીંયા આગળ. પછી તમે આવો 11મી કલમમાં. પણ એ વાત ઇબ્રાહિમની દ્રષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી. આ એને ગમ્યું નહીં. અને તે પણ કેવું લખ્યું છે? 3 શબ્દો. પોતાના દીકરાને લીધે. પોતાના દીકરાને લીધે એને ગમ્યું નહીં કે એને કાઢી નાખે. હા, એ પોતાનો દીકરો હતો પણ ઈશ્વર તરફથી નહોતું. ઇસ્માઇલ બી ઇબ્રાહિમને બહુ ગમતો હતો પણ ઈશ્વર તરફથી નહોતો. આપણને આપણા જીવનમાં એવું કંઈક છે કે જે આપણને ગમે છે, બહુ ગમે છે, પણ ઈશ્વર તરફથી નથી. ઈશ્વર તરફથી નથી. તો ઈશ્વર ઇબ્રાહિમને કહે છે કાઢી મૂક, ખોટું ના લગાડીશ. ઈશ્વરના આપણને કહી રહ્યા છે કે તમારા જીવનમાં જે મારા તરફથી છે એને રાખો, જે મારા તરફથી નથી એને કાઢી મૂકો. અને કાઢી મૂકતા તમને દુઃખ થશે. હા, તમને ગમતું હશે, તમને બહુ ગમતું હશે તમારા જીવનમાં એ બાબત, પણ કે છે એને કાઢી મૂકો. એને કાઢી મૂકો. હા, આપણને દુઃખ લાગે ને ભાઈઓ ને બહેનો, પણ જે ઈશ્વર નથી ને એને કાઢી નાખીએ, કાઢી નાખીએ, કાઢી નાખીએ તો ઈશ્વરનો અજાબ જેવો પ્લાન આપણામાં અને આપણી મારફતે પૂરો થશે. જુઓ હવે કે છે 12મી કલમમાં, અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહીં. તારા દીકરા તથા તારી દાસીને લીધે, કારણ કે એ બંને ઈશ્વર તરફથી નહોતા. હા, ભલે ઇબ્રાહિમને ગમતા હતા પણ એ ઈશ્વર તરફથી નહોતા. એટલે કે છે ને કાઢી મૂકતા માઠું લગાડવું નહીં. તમારામાં જે, મારા જીવનમાં, તમારામાં જીવનમાં જે છે ઈશ્વર તરફથી નથી એને કાઢી નાખતા, ફેંકી દેતા, લાત મારી કાઢી નાખતા માઠું લગાડવું નહીં, ભલે આપણને ગમે એટલું પ્રિય હોય. પછી કહે છે જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ. ઈશ્વર હવે છે ને ઇબ્રાહિમને બરોબરનો લે છે, બરોબરનો લે છે. જે સર્વ સારાએ તને કહ્યું છે
તેમાં તેનું સાંભળ. કારણ કે નીકાળવાની વાત આવી, કાઢી મૂકવાની વાત આવી ને તો ઇબ્રાહિમને ના ગમી. સારાએ કીધું હતું પણ ઇબ્રાહિમને ના ગઈ. આવો 16મી કલમ 16મો અધ્યાયની બીજી કલમમાં આ બધી એ બધી કલમો સરખાવીએ છીએ આપણે. 16મો અધ્યાય અને એની બીજી કલમમાં એ પ્રમાણે લખ્યું છે, સારાએ ઇબ્રાહિમને કહ્યું, હવે જો યહોવાએ મને જાણવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જો જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાનું કહ્યું માન્યો. બરોબરનો ટોન્ટ મારે છે ઈશ્વર બી ઇબ્રાહિમને. પહેલા માન્યું તો ને સારાનું તે ઇબ્રાહિમ, પહેલા માન્યું તું ને. મેં નહોતું કીધું કે તું હાગાર પાસે જા ને બાળકને જન્માય. તે સારાનું માન્યું, મારું ના માન્યું ઇબ્રાહિમ. તે સારાનું માન્યું એ વખતે તો હવે માન. હા, પહેલા માન્યું તું તો હવે માન સારાનું, અને એ બંનેને તું કાઢી મેલ. વિચાર આ બધી આત્મિક બાબતોની સાથે સરખામણી કરીને કે પહેલા આપણે ખોટી બાબત થઈ ગઈ છે તો એ જ બાબતને યાદ કરીને કાઢી નાખીએ. સારાનું માનીને ખોટું થઈ ગયું, બધું ખરાબ કામ થઈ ગયું, તો હવે કે છે કે તો હવે માન સારાનું. અને હું સારા સાથે એગ્રી થઉં છું. પહેલી વખત હું સારા સાથે એગ્રી નહોતો થયો, પણ તે સારાનું માન્યું, મારું ના માન્યું. અત્યારે હું સારા સાથે એગ્રી થઉં છું. એટલે તું મારું ઈમાન અને સારાનું ઈમાન અને બંનેને તું કાઢી નાખ. કારણ કે હું જે કંઈ ફ્યુચરમાં કરવાનો છું એ ઈસાકથી તારું સંતાન ગણાશે. ત્યાંથી મેં જે આપ્યું છે, મેં જે વચન આપ્યું છે, એનાથી જ હું બધું કરવાનો છું. તારા પોતાના આઈડિયાઝથી નહીં, તારા પોતાના પ્લાનથી નહીં. ઈસાકથી તારું સંતાન ગણાશે. અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. કીધું ને, એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, પણ એને કીધું નહીં કે કઈ જાતની દેશ જાતિ ઉત્પન્ન કરવાના છે. પછી તમે આવો, હવે આપણે બંધ કરીએ છીએ થોડીક વારમાં. આપણે 16મી કલમમાં વાંચ્યું કે છે કે એ અરણ્યમાં શૂરને માર્ગે, 7મી કલમ 16 અને 7, અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે જરો હતો તે જરા પાસે યહોવાના દૂતે તેને જોઈ. યહોવાના દૂતે તેને ના જોઈ હોત, યહોવાના દૂતે વચમાં ના હાથ નાખ્યો હોત, તો આ અરણ્યમાં મરી ગઈ હોત. કારણ કે અરણ્યમાં એવી કોઈ દુકાન નહોતી કે જ્યાંથી ત્યાં શાકભાજી લાવે. અરણ્યમાં એવી કોઈ રેસ્ટોરન્ટ નથી કે જ્યાં જઈને હેમબર્ગર ખાય. અરણ્યમાં કશું હતું જ નહીં. અને એ તો ખાલી ખટ હતી, ભાગી ગઈ હતી. બીજી વાર તો કંઈક થોડું ખાવાનું હતું એની સાથે, પણ ભાગી ગઈ હતી. અરણ્યમાં શૂરને માર્ગે છે ને એ મરી ગઈ હોત, અને એનો પેલું જે બાળક જે હતું ગર્ભવતી એ મરી ગઈ હોત. ઈશ્વરે એને રોકી ક્યાં? પાણી પાસે એને રોકી અને એને બધું બતાવ્યું. મરતી બચાવી અને આગળ એના થનાર છોકરા વિશે એને વચન પણ આપ્યું. અને એ જ રીતે આપણે જોઈએ છીએ કે 21મા અધ્યાયમાં, જેમ 16મા અધ્યાયમાં જરા પાસે પકડી, એમ 21મી કલમમાં ઇસ્માઇલ જમી ગયો છે, ત્યાર પછી ઈશ્વર એને કૂવા પાસે પકડે છે. બીજી કોઈ જગ્યાએ નહીં, એને કૂવા પાસે પકડે. કારણ કે પાણી, જરામાં પાણી જરૂર હતી હાગારને, પાણીની, પેલા પાણીની. અને જરામાંથી દાખલો આપીને હાગારને જરૂર હતી જીવનના પાણીની. હાગારને 2 પાણીની જરૂર હતી, દૈહિક પાણીની, એટલે એને જરો બતાવ્યો, અને એનો દાખલો આપીને એને જીવનના પાણીની વાત છે કે જીવનના પાણી વગર આ દુનિયામાં, આ સૂરના અરણ્યમાં આપણે મરી જઈએ. આપણને પેલા પાણીની તો જરૂર છે, પણ જીવનના પાણીની જરૂર છે આ દુનિયામાં જીવવું હોય ને તો. અને એટલા માટે ઈશ્વરે પહેલી વાર એને જરા પાસે પકડી કે જ્યાં પાણી હતું, અને બીજી વાર કૂવા પાસે પકડે છે કે જ્યાં પાણી છે. આપણે બધું મોટાભાગનું ગયા વખતે જોઈ લીધું છે. હું તમારું ધ્યાન દોરું છું 21મો અધ્યાય અને 14મી કલમ. બહુ રસિક છે.
21મો અધ્યાય અને 14મી કલમ. ઇબ્રાહિમે વહેલી સવારે ઉઠીને રોટલી તથા એક મશક પાણી લીધું અને તે હાગારને આપી તેના ખભે મૂક્યું. સવારે ઉઠીને રોટલી એટલે શું આપ્યું હશે અત્યારની ભાષામાં? બ્રેડ, બટર અને આમલેટ. અત્યારની ભાષામાં કહીએ તો સવાર ઉઠીને શું આપ્યું હશે મોકલી આપતા પહેલાં? બ્રેડ, બટર અને આમલેટ. જોયું? પછીથી કહે છે રોટલી એટલે આખું ટિફિન, દાળ ભાત શાક રોટલી જે કંઈ હોય એ બધું એને ટિફિન આખું ભરી આપ્યું. ઇબ્રાહિમે હાગારને આખું ટિફિન ભરી આપ્યું અને કહે છે કે એક મશક પાણીની 1-2 બાટલીઓ આપી હશે. આટલું આપીને એને મોકલી દીધી અને એ જાય છે અને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. પહેલી વાર ક્યાં ભટકતી ફરી? શૂરના અરણ્યમાં. અને બીજી વાર ક્યાં ભટકતી ફરી? બેરશેબાના અરણ્યમાં. બંને જગ્યાએ આ હાગાર ભટકી છે, કારણ કે હાગાર નામનો અર્થ જ એ છે કે ભટકનારી. હા, મેં ગયા વખતે કીધું હતું તમને, હાગાર નામનો અર્થ જ થાય છે કે ભટકનારી. એટલે પહેલી વાર એ સૂરના અરણ્યમાં ભટકે છે અને બીજી વાર એ બેરશેબાના અરણ્યમાં ભટકે છે. અને બંને જગ્યાએ ઈશ્વર એને પકડે છે. ક્યાં? પહેલી વાર જરા પાસે અને બીજી વાર કૂવાની પાસે. હાગારને કે જે ઇબ્રાહિમના ખરાબ ઓરિજિનલ કુટુંબની નહોતી. હા, હાગાર ઇબ્રાહિમની બહેન નહોતી, હાગાર ઇબ્રાહિમની દીકરી નહોતી અને પછી એ પત્ની બની, પણ એ હાગારને એ કુટુંબની નહોતી. હાગાર એ શું બતાવે છે? ભટકનાર અને ઈશ્વરને ના ઓળખનાર, ઈશ્વર પર વિશ્વાસ ના કરનાર, ઈશ્વરને ના ઓળખનાર, એનું એ પ્રતીક છે. અને આપણે ગયા વખતે જોયું હતું ગલાતીના પુસ્તકમાંથી, એ હાગાર કોની સિમ્બોલ છે, કોનું ચિહ્ન છે? સિનાઈ પર્વતનું. ગલાતીના પત્રમાં છે, આપણે ફરીથી કાઢવું નથી. અને ઈસાક એ સિયોન પર્વતનું પ્રતીક છે. હવે અહીંયા આગળ હાગાર એ દાસત્વની હતી, એટલે કે નિયમ સિનાઈ પર્વત પર જે મળ્યું હતું મૂસા દ્વારા, એ નિયમ મળ્યું, પણ નિયમ એ લોકોને દાસત્વમાં લઈ ગઈ. હાગાર બનાવી દીધી એ નિયમે. આ યહૂદીઓને હાગાર બનાવી દીધી. અને અહીંયા આગળ જુઓ તમે, કે છે કે બે વાર હાગારને ઈશ્વરનો ફેસ ટુ ફેસ અનુભવ થયો. એક વાર નહીં સાહેબ, બે વાર એને ઈશ્વરનો આટલો અજાયબ જેવો અનુભવ થયો. કેવો અજાયબ જેવું કે એને જે અનુભવ થયો એ તો આપણને નહીં થયો કે ફેસ ટુ ફેસ વાત કરે ઈશ્વર આપણી સાથે. એને આટલો અનુભવ હોવા છતાં શું કરે છે? આવો છેલ્લો પોઈન્ટ હું લાવીને અહીંયા આગળ બંધ કરું છું. 20મી કલમ, 21મો અધ્યાય અને 20મી કલમ. ઈશ્વર તે છોકરાની સાથે હતા, કારણ કે ઇબ્રાહિમ નહોતો, ભલે વિશ્વાસનો નહોતો, વચનનો નહોતો, પણ ઇબ્રાહિમના દેહનો હતો. એટલે કે જે છોકરાની સાથે હતા અને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંજદાજ થયો અને તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી. જોયું હાગારનું બ્લન્ડર? હા, બે વાર એને ઇબ્રાહિમના દેવનો અનુભવ થયો. બે વાર ઇબ્રાહિમના દેવનો ફેસ ટુ ફેસ અનુભવ થયો. તેમ છતાં આ હાગાર પેલો જેમ કૂતરો પોતાની ઓખ તરફ પાછો જાય ને એમ પાછી ગઈ. યસ, જેમ કૂતરો પોતાની ઓખ તરફ પાછો જાય છે એને ખાવાને માટે, એમ હાગાર પાછી એ જ પ્રમાણે મિસરની હતી ને તો મિસરમાં જ ગઈ. અરે હાગાર, ઈશ્વરે તારી સાથે 2 વાર વાત કરી કે ઇબ્રાહિમનો દેવ કોણ છે. ઓ હાગાર, તને ખબર તો પડી કે ઇબ્રાહિમનો દેવ કોણ છે? તને ખબર તો પડી કે ઇબ્રાહિમના દેવે તને પાણી પાસે શોધી, જરૂર હતી તારે પાણી આપ્યું. ઇબ્રાહિમના દેવે તારી સાથે વાત કરી હતી, તારા દીકરા ઇસ્માઇલ વિશે વચન આપ્યું છે. તારો દીકરો મળતો તો આ કૂવા પાસે, તો ત્યાં આગળ ઈશ્વરે તને આંખો ખોલીને તને કૂવો બતાવીને તને ઇબ્રાહિમના દેવે તારી આટલી બધી સંભાળ લીધી છે. કઈ કન્ડિશનમાં હતી ઓ હાગાર?
અને ક્યાં ઈશ્વરે તને લાઈન મૂકી છે? તો પાછી મિસ્રમાં જાય છે, પાછી ગુલામીમાં જાય છે. જ્યારે ફારૂને ઇબ્રાહિમને પેલું જે બનાવ બન્યો હતો, હા, ઇબ્રાહિમ અને સારાનો, પછી તેને દાસોને એનિમલ્સ બધું આપ્યું, તો તારે આ એને મળી હતી. એટલે ફારૂન શેતાનનો ચિહ્ન છે, એમાંથી એ છૂટી હતી અને ઇબ્રાહિમના કબજામાં આવી હતી, વિશ્વાસના કબજામાં આવી હતી. તેમ છતાં અને કેટલા વર્ષો રહી હશે એની સાથે આપણે જાણતા નથી, પણ ઇબ્રાહિમ કોનું ભજન કરતો હતો એ હાગારને ખબર હતી. કઈ રીતે ભજન કરતો હતો એ એને ખબર હતી. ઇબ્રાહિમે કેટલી વાર એના નોકરો ચાકરોની સાથે વાત બી કરી હશે આ બધી બાબતો વિશે, બધી એને ખબર હતી. તેમ છતાં એ પાછી મિસરમાં ગઈ એના છોકરાને માટે, વાઈફ લેવાને માટે, અને ત્યાંથી બધું બગડ્યું. જો એણે મિસરમાંથી ના લીધી હોત પત્ની ઇસ્માઇલને માટે અને બીજી કોઈ જગ્યાએથી, કારણ કે તો ઘણી બધી પ્રજાઓ ત્યાં આગળ હતી, આપણે જાણીએ છીએ કે ઈશ્વર લાવ્યો તો એને કનાન દેશમાં, હરાનમાં હતી, અને ત્યાં કેટલી પ્રજાઓ વસતી હતી. ભલે અવિશ્વાસી પ્રજાઓ હતી, પણ ત્યાં આગળ વસતી હતી, અને ઇબ્રાહિમને સારી રીતે રહેવા દેતા હતા. ઇબ્રાહિમની સાથે બધી પ્રજાઓનો સારો સંબંધ હતો. ઇબ્રાહિમને જ્યારે પેલી માગપેલાની ગુફા જોઈતી હતી એના બધા કુટુંબીજનોને દાટવાને માટે, ત્યારે પેલા લોકોએ કેટલી સરસ રીતે વાત કરી અને આખી જગ્યા એને વેચી દીધી એટલાને માટે. એટલે ભલે એ લોકો ઇબ્રાહિમના વિશ્વાસના નહોતા, પણ ઇબ્રાહિમ સાથે સારા સ્વભાવના અને સારી રીતે રહેનારા હતા. એમાંથી શું? એમાંથી એને ના મળી. ઇબ્રાહિમના તો કોઈ બાળકો હતા નહીં એટલે જુદી વાત છે, પણ આસપાસ જે લોકો રહેતા હતા એમાંથી ઇસ્માઇલને માટે એને પત્ની ના મળી, તો પાછી ગઈ મિસરમાં. પોતાની ઓક તરફ જેમ કૂતરો જાય છે ને એમ આ ગઈ. અને ભાઈઓ અને બહેનો, આપણે યાદ રાખીએ કે આપણે આવી ભયંકર ભૂલ ના કરીએ. અને સોરી ટુ સે, કદાચ તમને નહીં લાગે, નહીં ગમે, પણ હું તમને કહું છું કે આ જે ભૂલ કરી હાગારે, એ મોટા ભાગના વિશ્વાસી કુટુંબોમાં થાય છે. હું નોમિનલ ક્રિશ્ચિયન, નામધારી ખ્રિસ્તીઓની વાત નથી કરતો, બિન ખ્રિસ્તીઓની વાત નથી કરતો, હું વિશ્વાસના કુટુંબની વાત કરું છું. કારણ કે આ હાગાર શું કરે છે, પારાનમાં રહ્યો અને તેની માએ, કારણ કે બાપ તો ઇબ્રાહિમ હતો, પેણે દૂર હતો, એની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી. અને આ ગોટાળો આજે વિશ્વાસી કુટુંબોમાં થતો હોય છે. આપણા દીકરીને માટે છોકરો જ શોધવાનો હોય કે છોકરાને માટે, આપણે દીકરાને માટે કોઈ છોકરી શોધવાની હોય, તો હા, આપણે પ્રાર્થના કરીએ છીએ, કહીએ છીએ કે હા, પ્રાર્થના કરું છું, ઈશ્વર તું અમને બતાય ને મારે દીકરાને માટે દીકરી બતાય, કે દીકરીને માટે દીકરો, બીજો કોઈ છોકરો બતાય. એવી પ્રાર્થનાઓ તો કરીએ છીએ, વાતો તો કરીએ છીએ, પણ જ્યારે ડિસિઝન લેવાનું હોય છે ને, ત્યારે આપણે શું કરીએ છીએ? જેમ સારા ઇબ્રાહિમને બધાએ શરૂઆતમાં રાહ ના જોઈ અને ગોટાળો થઈ ગયો, અહીંયા આગળ હાગાર એ જ મોટી ભૂલ કરે છે. આપણા દીકરાને માટે દીકરી શોધવાની હોય, છોકરી શોધવાની હોય, કે છોકરીને માટે બીજો કોઈ છોકરો શોધવાનો હોય, ત્યારે આપણી પદ્ધતિ શું છે? આ બિસરના જેવી જ. દરેકનું નહીં કદાચ હોય, આઈ એમ સોરી, દરેકનું નહીં હોય, પણ મોટા ભાગના વિશ્વાસી કુટુંબમાં હોય છે. આપણી દીકરીને માટે છોકરો શોધવાનો હોય તો શું જોઈએ છે? આપણે કેટલું ભણેલો છે, નોકરી કરતો છે કે નહીં, અને બહુ કાળો ના હોવો જોઈએ પાછો. અને ભલે દેવાનંદ જેવા સરસ વાળ ના હોય, પણ ટોલિયો તો ના જ હોવો જોઈએ. આવી બધી દૈહિક બાબતો, મિસર જેવી બાબતો જોઈએ છે. અને એ જ રીતે આપણા છોકરાને માટે છોકરી શોધવાની હોય લગ્નને માટે, તો આપણે શું જોઈએ છે? કે ગોરી હોવી જોઈએ, અને ભલે ગોરી ના હોય તો કાળી તો ના જ હોવી જોઈએ. હા, એવી ભણેલી હોવી જોઈએ, નોકરી કરતી હોય તો ઉલટું વધારે સારું. અને
એણે ઘરમાં આવીને દીકરાની પત્ની બનીને ઘરમાં આવીને કામ કરવાનું છે તો કામગરી છે કે નહીં, આવી બધી મિસ્સરની બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વાસી કુટુંબમાં છોકરાને માટે છોકરી શોધાય છે અને છોકરીને માટે છોકરો શોધાય છે અને પછી રડવાના દિવસો આવે છે. આ જે ભૂલ કરી આ હાગારે મિસ્રમાંથી એક પત્ની લીધી, એના કારણે શું થયું? વર્ષો પછી મોહમ્મદ જન્મ્યો અને મોહમ્મદે મુસલમાન ધર્મ શરૂ કર્યો. એ પહેલાં મોહમ્મદ નહોતો ત્યાં સુધી તો આ બધા લોકો એ કે મુસલમાન ધર્મ હતો જ નહીં. એ તો મહેમદ આવે ને પછી એણે બધું શરૂ કર્યું છે. બાકી ત્યાં સુધી આ ઇસ્માઇલ, વિચાર કરો કેટલો મોટો હતો, પછી એને મોકલી આપવો પડ્યો હાગારની સાથે. ઇબ્રાહીમે બધું શીખ્યું હતું આ ઇસ્માઇલને કે કોનું ભજન કરવું, બધું શીખ્યું હશે કારણ કે એનો પોતાનો દીકરો હતો. બધું શીખ્યું હશે, કઈ રીતે ભજન કરવું, કોનું ભજન કરવું, આ બધું ઇબ્રાહીમે ઇસ્માઇલને શીખવ્યું હશે, નો ડાઉટ. અને કદાચ હાગાર એ બધાને શીખવ્યું હશે, એના જે નોકર ચાકરો હતા. પણ અને આ લોકો એ રીતે જ રહ્યા. જ્યારે પેલો મોહમ્મદ જન્મ્યો અને પછી એણે નવો ધર્મ શરૂ કર્યો, ત્યાર પછી આ મુસલમાન ધર્મ શરૂ થયો. સાઉદી અરેબિયાની અંદર બે જગ્યા છે, મક્કા અને મદીના. મદીના એ પેલા મોહમ્મદને દાટવામાં આવેલો એ જગ્યા છે, અને મક્કા જે છે એ છે ને મસ્જિદ જેવું છે, એકચ્યુઅલી એ સિનેગોગ છે. અને એ સિનેગોગ એવું કહેવાય છે કે આખી હિસ્ટ્રી જે કહેવાય છે, હિસ્ટોરિયન્સ બધા જૂના જમાના વર્ષો પહેલાંના, કે એ સિનેગોગ ઇબ્રાહીમે ઇસ્માઇલને માટે બાંધ્યું હતું કે એનો દીકરો ઇસ્માઇલ ઈશ્વરને યહોવાને ભૂલી ના જાય, ઇબ્રાહીમના દેવને ભૂલી ના જાય. માટે ઇબ્રાહીમે આ સિનેગોગ ઇસ્માઇલને માટે બાંધી આપ્યો હતો. એ સાઉદી અરેબિયામાં જે છે એ, અને એ લોકો ત્યાંના લોકો ત્યાંની હિસ્ટ્રી જ કહે છે, એ મક્કાની આખી હિસ્ટ્રી જ કહે છે કે આ પહેલાં ઇસ્માઇલનો સિનેગોગ હતો. પણ આ ઇસ્માઇલ યહોવાને ભૂલી ના જાય એટલા માટે એ જગ્યા ઇબ્રાહીમે એને બાંધી આપી હતી, અને પાછળ જતાં વર્ષો જતાં પછીથી એ મસ્જિદમાં ફેરવાઈ ગઈ. એટલે ઇબ્રાહીમને આ ઇસ્માઇલના આત્મિક જીવન માટે ચિંતા હતી, કારણ કે એનો દીકરો હતો, આડોળો ના જતો રહે એના માટે ઇબ્રાહીમને એની ચિંતા હતી. પણ એની માએ મિસ્રમાંથી એને પેલી છોકરી લાવી આપી એની પત્ની તરીકે, અને ત્યાર પછી એવરીથિંગ વેન્ટ રોંગ, બધું ખરાબ થવા માંડ્યું. કેવી કેવી ભૂલો કેવા મોટા મોટા ખરાબ પરિણામો લાવે છે. હું અહીંયા આગળ બંધ કરવા માગું છું ભાઈઓ બહેનો, કે આપણે છે ને આમાંથી આ 21મો અધ્યાય અને 16મો અધ્યાય, એમાંથી જીવનનો બહુ અગત્યનો પાઠ શીખવા જેવો છે. જ્યારે આપણે ભાગીએ છીએ ને, ઈશ્વરથી દૂર જઈએ છીએ ને, ત્યારે ઈશ્વર પાછા આપણને પકડે છે જ્યાં પાણી હોય ને ત્યાં. કારણ કે આપણે ભટકીએ છીએ, દૂર ભાગીએ છીએ ને, ત્યારે આપણને જીવનના પાણીની બહુ અગત્ય છે, નહીં તો મરીએ. બંને જગ્યાએ ઈશ્વરે હાગારને પકડી, એક જગ્યાએ ઝરો હતો અને બીજી જગ્યાએ કૂવો હતો. અને આપણે સમરૂની સ્ત્રીનો વિચાર કર્યો છે, તો ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમરૂની સ્ત્રીને સાયકાર શહેરમાં રહેતી હતી ત્યાં જઈને કેમ ના પકડી, ત્યાં જઈને કેમ વાત ના કરી? અથવા તો સાયખારથી આ જે કૂવો હતો આવતી હતી એનો ઘડો લઈને, દૂર હતું એટલે ખબર નહીં કેટલા 2, 3, 4 ઘડા લઈને આવતી હશે પાણી ભરવા માટે, તો રસ્તામાં કેમ ના પકડી? કેમ એને પકડી કૂવા પાસે? કારણ કે કૂવામાં પાણી હતું, અને એ સમરૂની સ્ત્રીને એ પાણીની તો જરૂર હતી ટેમ્પરરીલી, પણ એ સમરૂની સ્ત્રીને જીવનના પાણીની જરૂર હતી. એટલા માટે ઈસુએ એને કૂવા પાસે પકડી અને પાણી બતાવીને, પાણીની વાત કરીને એને જીવનનું પાણી આપ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યસ, આપણે આ હાગાર જેવું ના કરીએ. આપણા દીકરાને માટે, કે આપણા ગ્રાન્ડસનને માટે, કે આપણી દીકરીને માટે, કે ગ્રાન્ડ ડોટરને માટે મિસરમાં ના જઈએ.
જીવનસાથી શોધવાને માટે, આપણા કુટુંબની કોઈ પણ વ્યક્તિને માટે જીવનસાથી શોધવાને માટે મિસરમાં ના જઈએ, નહીં તો પેલો જેમ કૂતરો પોતાની ઓક તરફ જાય છે પાછો એને ઉલટીને ખાવાને માટે, એ જ બાબત આપણે કરી બેસીશું. એ જ બાબત આપણે કરી બેસીશું. હા, ઇબ્રાહિમના દેવને ઓળખનાર હાગાર, ઇબ્રાહિમના દેવ યહોવાની સાથે 2 વાર વાત કરનાર હાગાર આખરે ગઈ મિસરની અંદર એના દીકરાને માટે પત્ની લેવાને માટે, ને ત્યારથી બધું એવરીથિંગ વેન્ટ રોંગ. આપણે, ઈશ્વર કદી આપણને ખોટે માર્ગે નહીં લઈ જાય. ઈશ્વર આપશે આપણા દીકરાને માટે, પત્ની આપશે કે દીકરીને માટે હસબન્ડ આપશે. ઈશ્વર આપશે ને તો એ બેસ્ટ હશે. આપણને કદાચ નહીં ગમતું હોય, કદાચ નહીં ગમે, પણ ઈશ્વર આપેલું હશે ને તો એ બેસ્ટ હશે. કારણ કે ઈશ્વરે આપેલું છે. ઈશ્વર કદી ખરાબ નકામું આપતા નથી. પ્રભુ કૃપા કરે. હવે મારે પુષ્કળમાં મારે કહેવા જેવું છે, પણ ટાઈમના અભાવ હું અહીં આગળ બંધ કરું છું. પણ આટલું ભારપૂર્વક તમને કહેવા માગું છું કે તમારા દીકરાને માટે પત્ની શોધવા મિસરમાં ના જશો. તમારી દીકરીને માટે હસબન્ડ શોધવા મિસરમાં ના જશો. યહોવા જે પાણીનો ઝરો છે ત્યાં છે, ત્યાં જાઓ. પાણીના ઝરા પાસે જાઓ, પાણીના કૂવા પાસે જાઓ. ત્યાં ઈશ્વર તમને બધું જ પૂરું પાડશે. અને જે ઈશ્વર પૂરું પાડશે ને એ સૌથી બેસ્ટ હશે. જીવન જળ પીવાને આવો, સાથ ઈસુનો સંભળાયો રે. પાપો જાશે, તૃષા छिपाશે. પાપો જાશે, તૃષા छिपाશે. ધન ધન જીવન થાશે રે. આપણે પ્રાર્થના કરીએ. હા પ્રભુ, તમારા પ્રેમને માટે આભાર માનીએ છીએ. સારાની આટલી ભૂલો હોવા છતાં તમે સારાની સાથે રહ્યા. ઇબ્રાહિમની ભૂલો હોવા છતાં તમે ઇબ્રાહિમની સાથે રહ્યા. ઇબ્રાહિમને સારાએ અવિશ્વાસનું પાપ કર્યું, તોય પ્રભુ તમે એમને છોડી ના દીધા. હાગાર અભિમાની થઈ ગઈ, પ્રભુ અભિમાની થઈ ગઈ, અને એની શેઠાણીને તુચ્છ ગણવા લાગી. પણ તેમ છતાં પ્રભુ પહેલી વાર ભાગી ત્યારે તમે એને ઝરો બતાવ્યો જીવનના પાણીનો. બીજી વાર જવું પડ્યું ત્યારે તમે એને જીવનના પાણીનો કૂવો બતાવ્યો. પ્રભુ કેટલા પ્રેમાળ છો તમે. આટલું બધું હોવા છતાં પ્રભુ તમારો પ્રેમ ચાખીને જીવનનું પાણી પીને પ્રભુ હાગાર ગઈ મિસરમાં એના દીકરાને માટે પત્ની લેવા સારું. ઓ પ્રભુ, મારી પ્રાર્થના છે, મારો જવાજ જેમણે સાંભળ્યો છે પ્રભુ, મદદ કરો અમને, મદદ કરો અમને, મદદ કરો પિતા, કે અમે અમારા કુટુંબની વ્યક્તિને માટે જીવનસાથી શોધવાના માટે મિસરમાં ના જઈએ. જીવંત અને પ્રેમાળ છે પિતા, અમને કૃપા આપો કે અમે તમારા આશીર્વાદો પામીને અભિમાની ના થઈ જઈએ હાગાર જેવા. તમારા આશીર્વાદો પામીને અભિમાની ના થઈ જઈએ હાગાર જેવા. અને જીવંત અને પ્રેમાળ છે પિતા, અમને મદદ કરજો કે સારા અને ઇબ્રાહિમના જેવા ધીરજ વગરના એવા અમે ના બની જઈએ.
તમે વચન પાળનાર પ્રભુ છો. વચન તોડ્યું નથી તમે કદી અને તોડવાના નથી. તો પ્રભુ મારી પ્રાર્થના છે કે જેમ ઇબ્રાહિમ અને સારામાં અને એમના દ્વારા અલ્ટિમેટલી તમારી ઈચ્છા પૂરી થઈ, એમ પ્રભુ અમારામાં અને અમારા દ્વારા તમારી ઈચ્છા પૂરી થાય. અને પ્રભુ કરો, પ્રભુ કરો, પ્રભુ કરો કે અમે આંધળા બનીને આંખો બંધ કરીને આ જીવનમાં ના જીવીએ. પ્રભુ અમે આંખો બંધ કરીને ના જીવીએ, નહીં તો પડીશું પડીશું પડીશું. હા, તમારો પ્રેમ અમને ઊભા કરશે, પણ પ્રભુ અમે પડીશું ને પછી અમને વાગશે. આંધળા બનીને ચાલીશું તો અમે પડીશું ને કદાચ બ્લીડિંગ પણ થશે. પ્રભુ કૃપા આપો કે અમારી આંખો હંમેશા ખુલ્લી રહે. તમે તો આંધળાઓની આંખો ખોલનાર દેવ છો, તો અમારી આત્મિક આંખો જો બંધ થઈ ગઈ હોય પ્રભુ આજે તો ખોલી નાખો. આજના મેસેજથી પ્રભુ અમારી આત્મિક આંખો ખોલી નાખો અને કાયમ ખુલ્લી રાખજો, કાયમ ખુલ્લી રાખજો પિતા. એવી મારી પ્રાર્થના છે. ફરીથી એકવાર આજનો મેસેજ સાંભળનાર એક એક ભાઈ અને એક એક બહેનને પુષ્કળ આશીર્વાદિત કરજો. અને પ્રભુ આ મેસેજના એક એક શબ્દો અમારા હૃદય પટ પર લખાઈ જાય કે જેથી અમારી આવી ભૂલો ના થઈ જાય. સારા જેવી નહીં, ઇબ્રાહિમ જેવી નહીં, હાગાર જેવી ભૂલો ના થઈ જાય. એવી કૃપા તમારી પાસેથી મારા માટે અને પ્રત્યેક મેસેજ સાંભળનારને માટે માગું છું. આ મારી પ્રાર્થના તમારા પુત્ર, તમારા હલવાન પ્રભુ ઈસુના નામમાં સાંભળીને સ્વીકાર કરજો. આમેન, 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 આમેન. થેન્ક યુ.